અંકલેશ્વરમાં નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના મામલે મહિલા સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ગત રોજ ગુનો દાખલ થતાં જ મહિલા સંચાલકની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેના સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે, જેનું સંચાલન ચેતનાબેન નામદેવ નવગીરે કરી રહ્યા છે. કોલેજમાં જનરલ નર્સિંગ મિડવાઇફરી કોર્સ માટે ભરૂચ રહાડપુરના રશ્મિબેન વસાવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને લોભામણી લાલચ આપી એડમિશન વખતે અસલ માર્કશીટ, એલસી, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, કોરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશન અને પરીક્ષા ફી ઉઘરાવી હતી. તેમજ તેમની સ્કોલરશીપના રૂપિયા પણ બારોબાર ઉઘરાવી લીધા હતા, જે અંગે 29 વિદ્યાર્થીનીઓના સહી સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી. પોલીસે 2 મહિનાની તપાસના અંતે ગત રોજ રશ્મિ વસાવાની ફરિયાદના આધારે 1 લાખ ઉપરાંતની છેતરપિંડીનો ગુનો દાખલ કરી અન્ય વિદ્યાર્થીનીઓને શાહેદ તરીકે રાખી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં મહિલા સંચાલક ચેતના નામદેવ નવગીરેની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા છેતરપિંડીના મામલે અન્ય કોણ સામેલ છે અને અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ પાસેથી નાણાંની વસૂલાત કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ અને ચેક રિકવર કરવાની પણ તજવીજ આરંભી હતી.